જો મેળવા જોઈએ મહેમાનને હવે મહેમાનને મેળવા જોઈએ છે મહેમાન હવે હેડી છે કે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો ચલો પહેલા ચા પીએ છીએ ચા પીને આપણું મગજ ફ્રેશ કરી દઈએ તો ચાલો પહેલા ચા પીવા માટે બધા જય માતાજી કહી દઈએ હવે ફટાફટ આપણે પથારી નાખી દઈએ પથારી નાખીને પછી જે ચા પીવા માટે અને આજ વાતાવરણ સારું છે તો જેવું રહેશે તો ખબર પડે મને નાખ્યો અને જો બધું બતાવું બહાર મસ્ત વાતાવરણ રહે છે જો જય ગાય માતા તો હજી ચા બેન બાકી છે ચા મૂકે છે ચા પી લે પછી ચા પી લે જો આપણે ચા પીવા આવી ગયા હવે ચા પીએ વાર્તા પાસે કુલર છે ચા પીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ જો આ ચા આપણે કાઢીએ ચા પીએ આ ચા આપણે ચા પીએ આપણે જો ગાય ચા ગરમ હા ચા પીવાથી ખબર શું કરે મેં તમને શું કીધું શું કહું છું કે ચા પીવા શું થાય ખબર છે ને ઝાટકે મગજ ખુલી જાય છે ખાલી ચા પીવાથી ચા પીએ છીએ મમ્મી બીજું બહાર કોમ પડે છે બીજું હું તમને જો બતાવો મમ્મી જય માતાજી ને ઘરથી કહી મમ્મી આવી જાઓ જય માતાજી મમ્મી આવી છે જય માતાજી ચા પીધો શું કરે છે હવે જો અંછામાં તમારે હવામાં ઉઠીને પાણી ભરી છે ચા બા પીને જોઈ લો ભરી છે પાણી અને મમ્મી બેઠી પોતું મારે છે અને કચરો મારે જો મેં તારી દીધી હું આવું ગંજમાં હો ચલો આપણે ગાડી જેવા જઈએ છીએ ગંજમાં તો કોમ છે તો ગંજમાં નહીં કરીએ આપણે ચલો જઈએ ગંજમાં આવે તો બેસીશું નાસ્તો બાસ્તો કરશું ફરશું આપણે કાવુભાઈ સેલિબ્રિટી જો આ સેલિબ્રિટી અમારી મજૂરી આવી જાય આ મજૂરી અમારી ગરીબોની હા જો આ ગરીબોની મજૂરી અમારે તો જ્યાં સીટ થઈ ગયા ઓફિસમાં ઉડાવી હે કર્યું અમારે શેઠ લોકો જો રિક્ષાવાળા હે અમારે રિક્ષાનો ઠેકેદાર હે રિક્ષાવાળા ને અમારે આ મુકેશભાઈ પૈસાવાળા ગરીબો અમારે આ તો હાજરી પડશે આ તો જબરી હે આ તો હાજરી જબરી પડશે જો આ પૈસા કમાય હાજરી પડે કોઈ લેવા નહીં ખાલી 3000 રૂપિયા દાડે કમાવો બીજું કોઈ લેવા નહીં તો કાવું જ કમાય મગફળીની ઝડપી બરોબર બહુ મગફળી છે આવક છે આજ તો પાલનપુર બજારમાં મગફળીની ખૂબ આવક છે આજ તો જો શેઠ વઘરાવે જો આ બાજરી આ બાજુ ભરાય છે આ બાજુ મગફળીની આવક છે પાલનપુર માર્કેટમાં ખૂબ બધી આવક છે પાલનપુર માર્કેટમાં મગફળીની આવક હા એ ગરીબને જ જવું બતાવવા આ મગફળીની આવક આજ પાલનપુર માર્કેટમાં પાલનપુર માર્કેટમાં અત્યારે મગફળીની આવક બહુ છે અમારે ટ્રેક્ટર ખાલી થઈ ગયો અમારા ઇન્સ્ટાગ્રામનો કિંગ વિક્રમ ઠાકોરનો ફેન કાળુ જોન ઓઠે જઈને બેઠા ચલા કમાવાનો છે તો મૂકો તેમ કહેતા 3000 રૂપિયા કમાવાનો કે હા ₹1.5 છે તો મૂકો કે 3000 રૂપિયા કમાવાનો હતો કે જોન અમે આજે 400 કમાના 400 તો નવરો તમે બેઠો હા સિલાઈ કરું પેલે સિલાઈ ચાલુ છે સિલાઈ કરે છે જો ગાય સિલાઈ કરવા મજૂર કિંગ માર્કેટનો કિંગ આવી ગયા અંછામાં શું કરે છે શું કરે
કેરીઓ ખાય મેં તો કેરીઓ ખાય છે કેરીઓ ખાય છે મેં કેરીઓ ખાય છે જો આજ આપણે મેં તો કેરીઓ ખાધી છે કહું જો આ તો અમારે કોમ કરશે મમ્મી અમારા ઘરનું કામ કાજ કરે છો એટલે ભાઈ મમ્મી સાબી રહી ને હતી આમ પેલા આ જો આ બપોરે ને હે આ કચરા પોતું કરે મંદિરમાં કચરા પોતું કરવા જોઈએ છે અંછા ડોશી ગોડી ડોશી જો એટલે જો મંદિરમાં મમ્મી રહોડામાં જઈ છે મમ્મીને અંછામાં બી રહોડામાં શું કહે છે હું તમને બતાવું છું શું કરો છો આ જો એટલે ખા નહીં મમ્મી દૂધનો રોટલો ખાય દૂધનો રોટલો ખાય ખાવું નહીં કે એટલે મમ્મી બોલીને ખવડાવે છે બોલીને ખવડાવે છે જો ખાવા નહીં ખાવું ને તો કેવો કેરીઓ દવા અડધો એટલે હું થોડા બતાવું તો જોઈશ હું શું કરું પછી તારે મારું તો ખાય છે ખાય એમાં શું છે ખાય છે ખાય વળી હે તો તમે પછી એવું કોઈ થોડું હોય કે વાત કરે છે ખાવા જે તું ખાઈ નહીં ખાતો હોય તો ખાવા બેઠા મમ્મી અંજામાં પીતું છે ને અને આપણે હવે આવું છું નાવા માટે નાવા જઈએ આપણે નાવા જઈએ આપણે નાહી ધોઈને આવી ગયા મમ્મી શું કરવા હતું હે પપ્પા માટે ધોતા કાઢા દીધું નથી ઇસ્ત્રી કરી તો જો કોનો ના એ તો કહે તો આવશે તો હું કહે મારા ડોશી શું કરે છે હે ડોશી શું કરો છો કમાઈ છે કરોડપતિ થઈ છે અમારે કરોડપતિ થઈ જો હવે ઘરનું કામકાજ કરી પાકેટ ફેદે છે 250 રૂપિયા નીકળે ખાલી પાકેટમાંથી તો ગાઈશ આપણે બહાર જઈએ વરસાદ આવતો તો મજા આવે વરસાદ આવતો નથી એટલે દેખાવાનું કામ થાય છે ગરમી લાગે છે વાયરો આવે છે પણ ગરમ વાયરો આવે છે કોઈ બધું થતું નથી ગરમ વાયરો આવે છે મમ્મી કચરા પોતું કરે છે કચરા પોતું કરી છે મમ્મી અને છામાં જઈએ છે દૂધ લેવા માટે ભાઈને આવે છે તો ગોગી ભાઈને આજે દૂધ લઈને અમને ચામાં દૂધ લઈને આવે ડોશી છામાં દૂધ લઈને આવી છે અમારે ને પૂનમ ચા મેળે છે અમારે જો ઊંધી ચા મેળે તો નથી જોઈ ગયો સુરત ગયો ચા ગયો કોણ તાર તો પૂનમ ચા મેળે છે આ ડોશીમાં અમે ચા દૂધ લઈને આવે રખરેલ ડોશી રખરેલ ભાઈને આવે એક ને બટાકાનું શાક બનાવે છે આજે એમ બનાવે છે મારું એ બધું જાઓ ભાઈ ના હાલ નહીં પીવું આપણે ઘરને પીને આવી 2-3 વાર ખાણ બનાવે છે રોટલા બનાવે છે હું બનાવે છે ગમે તો ખા બહાર વધે હવે જઈએ છીએ કપડો ધોવા માટે અને છ મહેમાન કંઈ બેઠી વાતો કરીએ છીએ અને પૂનમ રોટલા કરે છે અંદર બેઠી તો ચપ્પલ પહેરવા આવે છે છાન બેસીને બેઠી વાતો કરે છે અમારે જો બેઠી વાતો કરી બીજીનો મમ્મી કપડાં ધોવા જઈએ છે અમારે મમ્મી લુગડો ધોવા બેઠી ખા બને હવે લુગડો ધોવાય છે મમ્મી હે
એ હવાર કરજે હવે જ ને હવાર કરજે હવાર મમ્મી કપડાં ધોતી હતી આમ થઈ જાય મમ્મી કપડાં ધોવાનું જો માં જે છે નાહવા માટે અને તાપ પડે છે ગયા ઘરનો તાપ પડે છે એ તો પૂછો જ મત તમે ગરમી લાગે છે આ મહેમાન એટલે બહાર નીકળવું પડે હું બહાર નીકળું નહીં રહોડામાં પહેરી રહું એ નહીં પંખો ચાલુ કરીને પડી રહ્યો એ નહીં હું તાપ બહુ લાગે છે ને તો શું કેવું ખબર જ નહીં પડતી હોય આ બેચરલાલની ગાડી પડી હોય તો જાય બેચરલાલ રિક્ષા મેળીને જાય હોય આપણા ઘેર તો એટલે છે કે મેળીને ગરમ ના થાય એટલા માટે હોય મેળીને જાય છે ત્યાં ચાલો ગાઈસ મારો અવાજ બેસી ગયો છે કે એટલે અવાજ આ જેવો આવે છે મારો અવાજ બેસી ગયો છે આ મગફળીના દોના કાઢા ગંજમાં છે એટલે વધારે તકલીફ થવા મળી છે પોતરો બળવા મળે છે ને અવાજ બેસી ગયો છે હવે આપને એમ થઈ ગયું છે તકલીફ ખૂબ થઈ ગઈ છે અને ઠંડુ પાણી પીધું એટલે એમ થાય છે હવે નહીં ના છે બાર છૂટા કરે છે કયા તાપનો નહીં ના છે હવે બાર ભેગા કર્યા છે બાર ગુંચા થઈ જાય છે અને આ શું કરી છે હે હાલ તો વધી રહી ચમચી તો વધારે પછી હે શું કરવો શીરો કરવો છે કોને ખાવો શીરો હે શીરો કોને ખાવો હવા શીરો ખાવાનો ટાઈમ આપો લે શીરો લે શીરો ડોસી ખાવા ખડે શીરો અમારી મમ્મી શું કરે છે હા હા રમતી બાપ પડે તો ખરી શીરો બનાવે શીરો ના માને ખાઓ તમે કહો શીરો બનાવે છે મહેમાનને ખાવા અધે નાલી છે તો એને ખાવા બેઠે એટલે ખાવા બનાવી નાલી છે ખાવા આવી છે મહેમાન ખાવા ખોય છે માન બધી એ બેઠે અને મમ્મીને રોટલા કરે છે પપ્પાને જમવાનું બાકી છે પપ્પા માટે જમવાનું બનાવે છે તો મમ્મી હજી વાહન ધોવા આવો ખાવા બધને અને આ અમારે બોકડા મારે છે જો આ બોકડા મારે છે અમારે અને આપણને ધોવે છે વાહન અમારે આજ નવો વાહન કરવા નોકરી અમારે આવ્યા છે ધોવાવાળા આજ નવો ધોવાવાળા આવ્યા છે અમારે મહેમાનો કામ કરી બહુ ઘેર આવે છે અને અમારે મારી છે બોકડો આ ડોશીમાં ડોશીમાં એ શું તો અંઠામાં એને મેળવા આવે તો મેળવા જોઈએ છે મહેમાનને હવે મહેમાનને મેળવા જોઈએ છે મહેમાન હવે હેડે છે કે બસ બધા મહેમાનો હેડા ના છે હેડા રે ઘરનું કામ બધું પતાય અને બે જણે રોડા મારી છે એકા બેઠી બેઠી થાળીમાં ચા પીવો છે આ ડીશમાં ચા પીવો છે અને આ ડુઓ પીવી છે ખાવા ખાધે ને ડુઓ પીવી છે અને આજે બેઠો ડીશમાં ચા પીજો જો લેવા દાદા એટલે શીરો પડ્યો શીરો તો આપણને ભાવતો નહીં ઘેર આવી જાય સાંજ ફરી ગઈ હતી મમ્મી શું કરે છે જો મમ્મી ડુઓ બનાવે છે જો રાત નાઇટ થઈ હવે ડુઓ થઈ જાય હવે રોડ પર થોડા બેવા જઈએ અરે જો હા ડુઓ તો પીવો શાક અંદર મેલ પડું એમ કહું છું કે એ મેલ પડું આ હું પીધો પાછો જો ચાલ રોડ પર નીકળીએ આપણે હવે જો ગાઈસ આપણે ઘેર આવી જાય ચાબા પીવા હતા ચાબા પીને રોડ પર હવે ઘેર આવી ગયા છીએ તો તમને મારો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય